ગુજરાતી ટૂંકી વાર્તા દહેજનો કુરિવાજ। દહેજનો રિવાજ કેટલો ખરાબ છે। દહેજ એટલે વર વિક્રય। આપણા સમાજમાં છોકરીનો બાપ હંમેશા નીચો દેખાતો આવે છે। કોઈ છોકરી ઉંમરલાયક થાય એટલે તેના બાપને ફિકર થાય, હવે છોકરીને પરણાવવી પડશે, સાપનો ભારો ક્યાં સુધી સાચવવો। એ વેળા વરપક્ષવાળા સામેથી પૂછે છે, બોલો દહેજમાં શું આપશો, કેટલું આપશો તો તમારી છોકરી લઈએ। આ રિવાજ જરા પણ સારો નથી। અરે અમુક સમાજોમાં તો દહેજમાં 10-10 તોલા જેટલું સોનું માગવામાં આવે છે। સોનાના 1 તોલાનો હાલનો ભાવ 65,000 રૂપિયા છે તો 10 તોલાની કિંમત કેટલી થાય। છોકરીનો બાપ તો સાવ ધોવાઈ જ જાય ને। દહેજનો એવો જ એક બનાવ બની ગયો છે ગોરખપુર શહેરમાં। તેમાં એક વકીલ પિતાએ પુત્ર માટે સારી એવી દહેજની રકમ છોકરીના પિતા પાસે માગી। ખૂબીની વાત તો એ છે કે લોભી વકીલે પહેલાં તો આ છોકરી સાથે પોતાના દીકરાની સગાઈ થવા દીધી, પછી જ્યારે લગ્નની વાત આવી ત્યારે દહેજની રકમની માગણી કરી। કન્યાના બાપે પોતાના ગજા અનુસાર દહેજની અમુક રકમ આપવાની કબૂલ પણ કરી। એટલે પછી લગ્નનો દિવસ મુકરર થયો। દરમિયાન શું થયું, એ લોભી વકીલને બીજો એક પૈસાદાર માણસ ભેટી ગયો। એ પૈસાદાર માણસે વકીલને વધુ દહેજની રકમ આપવાની તૈયારી બતાવી, એટલે લોભી વકીલે પેલા ગરીબ બાપની દીકરીને લેવાની ધરાર ના પાડી। આથી ગરીબ બાપને બિચારાને બહુ લાગી આવ્યું, તેણે આઘાત લાગ્યો। આથી તેના હૃદય પર હુમલો થયો ને બિચારો એટલા માટે દવાખાનામાં દાખલ થયો। લોકોએ આ વાત જાણી લોકોએ લોભી વકીલને નફરત કરવા માંડી। પછી એ શહેરમાં અમુક સુધારક જુવાનો લોભી વકીલની બરાબર વાંસે પડ્યા। લોકોએ લોભી વકીલનો બરાબર ફજેતો કીધો। પહેલાં એ લોભિયા વકીલના આ કાળા કરતૂતનો શહેરભરમાં ઢંઢેરો પીટ્યો। પછી ચોરેને ચોટે વીજળીના થાંભલા પર એ વકીલના પૂતળા લટકાવ્યા અને તેની પર નીચે મુજબ લખાણ ચીતર્યું, દહેજનો કૂતરો અથવા તો દહેજનો કીડો। એ દહેજ ભૂખ્યા વકીલનો સામાજિક બહિષ્કાર કરીને લોકોએ તેની શાન ઠેકાણે લાવી। લોકો ધારે તે કરી શકે એ આનું નામ, શાબાશ છે આવા લોકોને। મિત્રો, આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને। ધન્યવાદ।